એ પરંપરાગત એમને ગઈ વખતે પણ એના પહેલાં કોંગ્રેસની હતી, ત્યારબાદ આમ આદમી પાર્ટીએ જીતેલી હતી. ભારતીય જનતા પાર્ટી પાસે છેલ્લા 12 વર્ષથી આ સીટ હતી નહીં વિસાવદરની. છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારને પૂરેપૂરી તાકાતથી ત્યાં પ્રચાર કર્યો. પણ અમે અમારી વાત સમજાવવાની અંદર, પ્રજામાં સમજાવવામાં ક્યાંક ઉણા ઉતર્યા છે. અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે ગપગોળા ચલાવતા હતા, એ ગપગોળા પ્રજાની મતદારો વચ્ચે એમના ગપગોળા જે ખરા એ સમજાવવામાં સફળ રહ્યા છે. જ્યારે પ્રજાને ખબર પડશે ત્યારે ઘણું મોડું થઈ ગયું છે. પરંતુ અમને ખબર છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે જીત અને હાર એ બંનેની સમીક્ષા કરતો હોય છે. અને ભારતીય જનતા પાર્ટી અત્યારે જીત અને હાર બંનેની સમીક્ષા કરશે. જે કડીમાં મેં જીત્યા છે એની પણ સમીક્ષા કરવામાં આવશે, અને વિસાવદરની અંદર મેં હાર્યા છે એની પણ સમીક્ષા. વિસાવદરની અંદર કોઈ મુદ્દા એવા નથી હોતા કે જેનાથી નુકસાન થયું હોય એવું લાગી રહ્યું. કારણ કે જો મુદ્દા જે વિસાવદરમાં હોય તો મુદ્દા કડીમાં પણ હોય. તો કડીની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર 5% પણ મત નથી લાવ્યા. એટલે એવું નથી હોતું. સ્થાનિક પ્રજાનો એ કઈ ટાઈપનો જોગ છે અને સ્થાનિક પ્રજા કઈ ટાઈપના મત આપે છે એ કહી શકાય. જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર 156 સીટ લઈને વિજેતા બન્યા હતા અને રેકોર્ડ બ્રેક જીત હતી, એ વખતે પણ આ સીટ એ ભારતીય જનતા પાર્ટીના ફાળે નહોતી ગઈ. ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો લાગે છે કે આમ આદમી પાર્ટીએ લીધો હોય અને એનાથી તેમને ફાયદો થયો હોય, અથવા તો ખોટી રીતે અપ્રચાર થયો હોય? આમ આદમી પાર્ટીના ઉમેદવાર માત્ર ઇકો સેન્સિટિવ ઝોન નહીં, દરેક બાબતની અંદર અપ્રચાર કર્યા છે એમણે. ખેડૂતની બાબત હોય કે ખાતરની બાબત હોય કે ગમે તેની બાબત હોય, એની અંદર પ્રચાર કર્યા. જે વ્યક્તિ પોતે ખેડૂત નથી છતાં પણ પોતાની જાતને ખેડૂત પુત્ર ગણાવે, પોતાના પિતાને ઘરમાંથી કાઢી મૂકેલા છે, એવા મને દાખલા સાંભળવા મળ્યા છે. તો આવા વ્યક્તિઓ જે ખરા એ ગમે તે રીતે ખોટે ગપગોળા ચલાવીને પ્રજાને ભોળવામાં સફળ થયા છે એવું આપણે માની શકીએ.